નમસ્કાર, હું ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન પ્રમુખ રાજ શિર્કે. હાલમાં જ પોલીસ કમિશનર સાહેબશ્રીએ ઓટો રિક્ષા ચાલકો માટે જે હુકમ કર્યો છે કે જેમની રિક્ષાઓમાં મીટર ના હોય તેમની ઉપર 1 જાન્યુઆરી 2025થી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદામાં અમે લોકો માનીએ છીએ નીતિ નિયમનું પાલન થવું જોઈએ અને સાથે સાથે પોલીસ કમિશનર સાહેબશ્રીને અને સરકારને અમે એ પણ જણાવવા માંગીએ છીએ કે શું ગરીબ સામાન્ય રિક્ષા ચાલકો માટે જ આ કાયદો બનાવ્યો છે? જે પરિપત્ર અને હુકમ કર્યો છે એ હુકમ પ્રમાણે રિક્ષા ચાલકોએ મીટર લગાવવું જોઈએ, પણ મોટાભાગની રિક્ષાઓમાં કોઈના કોઈ પ્રકારના મીટર તો છે જ. અને કેટલા લોકોએ પોલીસ કમિશનરશ્રીને ફરિયાદ આપી, પેસેન્જરોની કેટલી ફરિયાદ આવી, એ બાબતની માહિતી કોઈ પણ આપ્યા વગર જે પરિપત્ર બહાર પાડ્યો છે તેની ઉપર એક્શન લેવાની વાત કરે છે. તો એ અગાઉ આ પરિપત્ર અગાઉ અમે પોલીસ કમિશનર સાહેબશ્રીને રૂબરૂ મળ્યા છીએ અને તેમને રૂબરૂ હકીકત જણાવી છે અને 2 પાનાનો લેટર પણ આપ્યો છે કે અમારી પરિસ્થિતિ આવી છે, સરકારી વ્યવસ્થા છે જ નહીં, તો રિક્ષા ચાલક કેવી રીતે આ મીટરનો ઉપયોગ કરશે. અને અમે અગાઉ કેટલાય પરિપત્રો આપ્યા છે. ઓલા, ઉબેર, રેપિડોના જે ખાનગી 2 વ્હીલર સફેદ નંબર પ્લેટના જે બિંદાસ ચાલી રહ્યા છે એની ઉપર માત્ર નજીવી કાર્યવાહી કરી છે. અમે લોકોએ કીધું છે કે આ એગ્રીગેટર કંપનીઓ ઉપર તમે કાર્યવાહી કરો, એ પરમિટ ભંગ કરે છે, એના લેટરો પણ છે. પણ પોલીસ કમિશનર શ્રીને ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી પત્ર મળ્યો છે કાયદેસરનો, ને એમની ઉપર કાર્યવાહી કરવાનું લેખિતમાં જણાવ્યું છે કે આમની ઉપર આ કલમ હેઠળ તમે કાર્યવાહી કરો. અને 10,000નો દંડ પણ છે વાહન દીઠ 2 વ્હીલરના. તો એ કાર્યવાહી તો કરતા નથી ને. જે પત્ર સરકારે જે નિયમ બનાવી રાખ્યો છે એના આધારે જે હુકમ કર્યો છે જે ગેરવ્યાજબી છે. અને મુસાફરો માટે તો ટેક્સી મેક્સી કેબ પણ ચાલે છે અને તેના નીતિ નિયમોના કાગળ પણ છે કે એવામાં પણ ડિજિટલ મીટરો લાગેલા હોવા જોઈએ. પણ અમદાવાદ શું ગુજરાતમાં એક પણ ટેક્સીમાં આવા મીટરો લાગેલા નથી. તો એમની ઉપર કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? માત્ર ગરીબ રિક્ષા ચાલકો જ કેમ દેખાય છે? અને નીતિ નિયમ સૌના માટે સમાન હોવા જોઈએ. અને માલેતુજાર આવી એગ્રીગેટર કંપનીઓને જે છૂટ આપી છે, કયા કારણે છૂટ આપી છે? શું સરકારને કે અધિકારીઓને કે સરકારી તંત્રને આ કંપનીઓ શું અમને શંકા ઉપજાવે છે કે શું ફંડ આપે છે? ગરીબ રિક્ષા ચાલકોને જ વારંવાર આવી રીતે દંડવાનું બંધ કરો. ગરીબ રિક્ષા ચાલકોની પરિસ્થિતિ સમજો, નીતિ નિયમો સમજો. અને આ ડિજિટલ મીટર બાબતે સરકારી વ્યવસ્થા છે જ નહીં, તો એ મીટર કેવી રીતે લગાવશે? અને બીજું કે ઓલા, ઉબેર, રેપિડો જેવી ખાનગી કંપનીઓમાં પણ રિક્ષા ચાલે છે, તેમાં મીટરની જરૂરિયાત જ રહેતી નથી. તેનામાં લોકેશન અને રૂપિયા મોબાઈલથી જ લેવામાં આવે છે. તો શું આ કંપનીઓ પણ તમે બંધ કરશો? એટલે મહેરબાની કરીને રિક્ષા ચાલકોને ખોટી રીતે બદનામ કરવાનું બંધ કરો. જય હિન્દ, જય ભારત.